આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાનાર રાજુ કરપડાની સામે હવે કોંગ્રેસની ચેલેન્જ આવી છે અને રાજુ કરપડાની સામે મૂળી 2 બેઠક ઉપરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડનાર ઉમેદવારે હવે જીતનો દાવો કર્યો છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના મૂળી 2 બેઠક ઉપર હાલ સૌની નજર છે, કારણ કે ત્યાંથી રાજુ કરપડા પણ ચૂંટણી લડી રહ્યા છે અને રાજુ કરપડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે મૂળીના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે એક ભવ્ય મહાસંમેલન મળ્યું હતું ને આ મહાસંમેલનના જે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ છે ગેનીબેન ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાંથી રાજુ કરપડાની સામે કોંગ્રેસમાં જે ઉમેદવાર ઊભા છે તેમના દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો છે અને એની સાથે સાથે ઋત્વિક મકવાણા કે તેઓ એ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી એક્ટિવ છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું અને ઉમેદવાર દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। આપણે અત્યારે એ બધી વાતોમાં નથી પડવું, આપણે તો એકદમ ટૂંકીને ટચ વાત 70 વર્ષે વારો આવ્યો છે। અત્યારે ભાજપ એની અંદરોઅંદરની લડાઈમાં પડ્યું છે। આજ સરપંચની ટિકિટ કાપી છે, કાલ શામજીભાઈનો વારો છે। તમે ભૂતકાળ યાદ કરો, દેવજીભાઈને લઈ ગયા, ટિકિટ આપી, કાપી। મુંજપરા સાહેબને લઈ ગયા, એક વખત ટિકિટ આપી, કાપી નાખી। પરસોત્તમભાઈ સાબરિયા એક વખત લઈ ગયા, ટિકિટ આપી, કાપી નાખી। ચંદુભાઈનો વારો આજ છે। યાદ રાખજો, સમાજના કોઈ આગેવાનને સ્થિર થવા દેવા માંગતા નથી। આપણે આપણા આગેવાનને સ્થિર બનાવવો છે। જેને તમે આગેવાન બનાવીને મોકલો, 10 વર્ષ સુધી, 20 વર્ષ સુધી, 25 વર્ષ સુધી તમારો આગેવાન તમે જે નક્કી કર્યો હોય એ હોવો જોઈએ। પાર્ટી વાળા ઉપર નક્કી કરે 5-5 વર્ષે બદલી નાખે અને સમાજને કોઈ સ્થિર થવા ન દે, એવા આપણે પાર્ટીને જોઈતી નથી। એટલે અત્યારે બહુ બધી વાત નથી કરવી। 70 વર્ષે મોકો આવ્યો છે, જવા દેતા નહીં। અમે તમારી સાથે છીએ। મોટા ભાઈ તરીકેનો રોલ આપણે કોળી ઠાકોર સમાજ સંભાળશું તો નાના ભાઈ તરીકે બાકીના બધા સમાજો આપણી સાથે છે। આપણે મોટા ભાઈ થઈને મત માગવા જવું છે। દલિત સમાજ પાસે જવું છે, માલધારી સમાજ પાસે જવું છે, ક્ષત્રિય સમાજ અહીંયા આપણી સાથે બેઠો છે। બાપુ આશીર્વાદ આપવા આવ્યા છે આપણી વચ્ચે। હવે આનાથી વધારે આપણે બીજું શું જોઈએ છે? આપણે આવતા રવિવારે મૂળી 2 જિલ્લા પંચાયત ઉપરથી જ્યારે મારા સમાજે, ઠાકોર અને કોળી સમાજે જ્યારે મને આહવાન કર્યું છે કે દિનેશભાઈ તમારે આ સીટ ઉપરથી ચૂંટણી લડવાની છે, અમે તમારા સાથે આખો સમાજ ઉભો છીએ અને અન્ય સમાજમાંથી જ્યારે મને સમર્થન મળતું હોય ત્યારે અન્ય સમાજનો મને ફૂલ ટેકો હોય ત્યારે મેં એમને પણ ખાતરી આપી છે કે તમારો ભાઈ તમારી કહેવાથી આજે ચૂંટણીમાં જિલ્લા પંચાયત 2 સામે જે અમારી હરીફ ઉમેદવાર છે એની સાથે મક્કમતાથી લડશે અને અડગ ઊભો રહેશે, એને ખાતરી આપી છે અને મારા સમાજનું સમર્થન છે, જે ટેકો છે એનો ક્યારેય વિશ્વાસઘાત કરીશ નહીં, એ મારા સમાજને પણ હું એક ખાતરી આપું છું। ક્યાંક ને ક્યાંક હવે રાજુ કરપડાની જે એવું કહી શકાય કે એમની સામે જે પડકારો છે એ ખુલીને સામે આવી રહ્યા છે અને ખાસ કરીને સૌથી મોટો પડકાર છે કોંગ્રેસનો અને ગેનીબેન ઠાકોરનો। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આ બેઠક ઉપરથી કોણ ચૂંટણી જીતે છે અને આ જે સંમેલન યોજવામાં આવ્યું હતું કોળી ઠાકોર સમાજનું એની શું અસર પડે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।